એક તરફ સોના અને ચાંદીમાં બુલિયન માર્કેટના જે જાણકાર લોકો છે એ લોકો વર્ષોના અનુભવ 35, 40, 50 વર્ષનો જેમને અનુભવ છે આ ફિલ્ડમાં, એ પણ અત્યારે એ વાત કળી નથી શકતા કે સોનું અને ચાંદી આટલું કેમ તૂટી રહ્યું છે। એવા સમયે રોબર્ટ કિયોસાકીની આ જે ભવિષ્યવાણી છે એ ખૂબ જ અગત્યની છે। એમણે કહ્યું છે કે સોનું અને ચાંદી ચાંદ સુધી જઈ શકે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે પ્રતિ ઓન્સ વેચાતું હોય છે એ પ્રતિ ઓન્સ જે છે $5,400 સ્તરે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું। સોનાની વાત કરીએ તો અત્યારે $4,000 સ્તરે છે, $1,400નો ઘટાડો છે। અને એવા સમયે રોબર્ટ કિયોસાકી કહે છે કે તમે ખરીદી લો। જે લોકો થોડું થોડું પણ ખરીદી શકે છે એમણે બહુ વધારે માત્રા નહીં, થોડી થોડી માત્રામાં સોનું ચાંદી ઉમેરતા રહેવું જોઈએ। જ્યારે આ વાત લગાતાર કહેવામાં આવી રહી છે એવા સમયે રોબર્ટ કિયોસાકીની આ ભવિષ્યવાણી પણ ઉમેરાતી હોય જીમ રોજરને કોટ કરીને, તો પછી સોનું અને ચાંદી થોડું થોડું ખરીદવામાં ગભરાવું ન જોઈએ। સોના ચાંદીના ભાવમાં ભારે ધોવાણ વચ્ચે રોબર્ટ કિયોસાકી ફરી એકવાર મેદાને જોવા મળ્યા। રોબર્ટ કિયોસાકી ફરી એકવાર સોનું અને ચાંદી ચાંદ પર જશે તેવું નિવેદન આપ્યું। નીચા ભાવે સોનું ચાંદી ખરીદી કરવાની કિયોસાકીએ સલાહ આપી। રોકાણકાર જીમ રોજર્સને ટાંકીને કિયોસાકીએ એક પોસ્ટ કરી છે। સોનું અને ચાંદી તૂટશે પણ ફરી ટોચે પહોંચશે તેવી વાત કિયોસાકીએ કરી। વૈશ્વિક અર્થતંત્ર ભારે દબાણમાં હોવાની વાત પણ રોબર્ટ કિયોસાકી કરી રહ્યા છે। આ તરફ બીજી જો વાત કરવામાં આવે તો રોબર્ટ કિયોસાકીએ અનેક વખત સોના અને ચાંદીની ભવિષ્યવાણી પણ કરી છે। 2025ના ચાંદીના ઐતિહાસિક ઉછાળા પૂર્વે પણ એમના દ્વારા એક આગાહી કરવામાં આવી હતી। ચાંદીમાં આગ ઝરતી તેજીનું સટીક અનુમાન લગાવી અને તે ચર્ચામાં આવ્યા હતા। બેસ્ટ સેલર રીચ ડેડ પુઅર ડેડના લેખક છે રોબર્ટ કિયોસાકી, કે જેમના દ્વારા ફરી એકવાર એક પોસ્ટ કરવામાં આવી છે અને મેદાને આવ્યા છે। નીચા ભાવે સોનું અને ચાંદી ખરીદી કરવા માટેની સલાહ જે છે તે કિયોસાકી આપતા જોવા મળી રહ્યા છે। ત્યારે શું ખરેખર સોના અને ચાંદીના ભાવમાં ક્યાંક ઊંચ નીચ થવા જઈ રહી છે, કોઈ વધઘટ થવા જઈ રહી છે કે કેમ, આવું નિવેદન તેમના દ્વારા કેમ આપવામાં આવ્યું અને અનેક વખત ચર્ચામાં આવેલા કિયોસાકી ફરી એકવાર ચર્ચામાં કેમ આવ્યા તેને લઈને વાત કરવી છે। મુફદ્દલ જોડાયા છે વધુ માહિતી માટે। મુફદ્દલ, ફરી એકવાર રોબર્ટ કિયોસાકી કે જેમને એક પોસ્ટ સામે આવી છે, નીચાણ જે ભાવ હોય છે એ ભાવમાં સોનું અને ચાંદી ખરીદવા માટેની સલાહ આપતા કિયોસાકી જોવા મળી રહ્યા છે। શું કંઈ આગામી સમયમાં ભાવમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ? બિલકુલ ભાવિક, સૌથી પહેલાં તો આપણે એ જણાવી દઈએ દર્શકોને કે રોબર્ટ કિયોસાકી એ જ વ્યક્તિ છે કે જેમણે ચાંદી 75,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા પ્રતિ કિલોના સ્તરની આસપાસ જ્યારે ટ્રેડ કરી રહી હતી ત્યારે એમણે કહ્યું હતું કે ચાંદી ખરીદી લો, 5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી જઈ શકે છે। અને એ પછી આપણે જોયું કે ચાંદી લગભગ 4 લાખ રૂપિયાની નજીક, 4.5 લાખ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી। અને એ ઘટનાક્રમ બાદ જ રોબર્ટ કિયોસાકી આખી દુનિયામાં બુલિયન માર્કેટમાં ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને એમના સોના અને ચાંદીના અનુમાનો વાયરલ થયા હતા અને એમણે જ્યારે પણ એ પછી પોસ્ટ કરી છે એ ચર્ચામાં આવી છે। સાવ તાજી પોસ્ટ એમણે જે કરી છે એ 48 કલાક પહેલાં કરી છે અને એમાં એમણે એમના એક મિત્ર છે જીમ રોજર, કે જે પણ આ બુલિયન માર્કેટની અંદર અથવા તો સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ તરીકે જાણીતા છે, ઇન્વેસ્ટર તરીકે જાણીતા છે, જીમ રોજર એમનું નામ લખીને એમણે કહ્યું છે। હવે અત્યારે પરિસ્થિતિ શું છે? એક તરફ સોના અને ચાંદીમાં બુલિયન માર્કેટના જે જાણકાર લોકો છે એ લોકો વર્ષોના અનુભવ 35, 40, 50 વર્ષનો જેમને અનુભવ છે આ ફિલ્ડમાં, એ પણ અત્યારે એ વાત કળી નથી શકતા કે સોનું અને ચાંદી આટલું કેમ તૂટી રહ્યું છે। શા માટે આટલી બધી માત્રાએ સોના ચાંદી ધોવાઈ રહ્યા છે, ધોવાણ થઈ રહ્યું છે? જેની પણ પાસે સોનું કે ચાંદી છે
જેના પોર્ટફોલિયોમાં સોનું કે ચાંદી છે એ ચિંતામાં છે, એવા સમયે રોબર્ટ કિયોસાકીની આ જે ભવિષ્યવાણી છે એ ખૂબ જ અગત્યની છે. એમણે કહ્યું છે કે સોનું અને ચાંદી ચાંદ સુધી જઈ શકે છે. આની પહેલા આ જ માણસે કહ્યું હતું કે સોનું અને ચાંદી છે એ એવી તેજી લાવશે કે તમે કલ્પના ન કરી હોય, અને એમણે ચાંદીનો ભાવ 7 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ જવાની આગાહી પણ કરેલી છે અગાઉ, કે ભાઈ નજીકના ભવિષ્યમાં ચાંદી 7 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ જશે. આ જ રીતે સોનું પણ 2 થી 2.5 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ સુધી જઈ શકે છે એવી તેમની આગાહી છે. મોટાભાગે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે પ્રતિ ઓન્સ વેચાતું હોય છે એ પ્રતિ ઓન્સ જે છે $5,400 સ્તરે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. સોનાની વાત કરીએ તો અત્યારે $4,000 સ્તરે છે. $1,400નો ઘટાડો છે. અને એવા સમયે રોબર્ટ કિયોસાકી કહે છે કે તમે ખરીદી લો, અથવા તો જે સ્માર્ટ ઇન્વેસ્ટર છે, જે સ્માર્ટ રોકાણકર્તા છે, એના માટે આ સમય છે, જેટલું શક્ય હોય એટલું ખરીદી લે. હવે અહીંયા સૌથી અગત્યની બાબત એ છે કે સોનું અને ચાંદી જ્યારે પણ ઘટે, રોબર્ટ કિયોસાકી અને એની જેવા બીજા બુલિયન માર્કેટના જે એક્સપર્ટ્સ છે હંમેશા એવું કહેતા રહ્યા છે કે ઘટાડે ખરીદો, ઘટાડે ખરીદો. એટલે જ્યારે પણ ઘટતું જાય ત્યારે વેચવું ન જોઈએ, એના બદલે થોડું થોડું એડ કરવું જોઈએ, ખરીદવું જોઈએ. અને અત્યારે જે રીતે સોનું ને ચાંદી ઘટી રહ્યા છે, જેમની પાસે ક્ષમતા છે અથવા તો જે લોકો થોડું થોડું પણ ખરીદી શકે છે, એમણે બહુ વધારે માત્રા નહીં, થોડી થોડી માત્રામાં સોનું ચાંદી ઉમેરતા રહેવું જોઈએ. જ્યારે આ વાત લગાતાર કહેવામાં આવી રહી છે એવા સમયે રોબર્ટ કિયોસાકીની આ ભવિષ્યવાણી પણ ઉમેરાતી હોય, જીમ રોજરને કોટ કરીને, તો પછી સોનું અને ચાંદી થોડું થોડું ખરીદવામાં ગભરાવું ન જોઈએ. ટૂંકો સારા હાથ થાય છે. ભાવિક, બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. મુફદ્દલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.